ગુજરાત રાજ્યમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા પ્રીસ્કૂલ નોંધણી નિયમોમાં થઈ રહેલી વિસંગતતા દૂર કરવા અને નવી પોલિસી બનાવવા રાજ્યભરમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેને લઈને સુરતમાં પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। ગુરુવારના રોજ GIPCA એટલે કે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલા એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં જ પ્રીસ્કૂલની નોંધણી કરવા માટે જે આકરા નિયમો બનાવેલ છે તે પ્રીસ્કૂલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રીસ્કૂલ બચાવવા માટે રજૂઆત કરવા માટે ગુજરાતભરમાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગર પ્રીસ્કૂલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, મહિલા અને બાળ વિકાસ મંત્રી, તમામ જિલ્લાના કલેક્ટર, શિક્ષણ અધિકારી તેમજ તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર એક સાથે વિનંતી તેમજ રજૂઆત કરાઈ હતી। તો સુરતમાં પણ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરાઈ છે। મારું નામ નિધિ સિંહ છે। આજે અમે અહીંયા જિલ્લા અધિકારીની કચેરીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જેમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં જે અમને નડતરરૂપ થઈ શકે છે કે જે પ્રશ્નો અમારાથી અશક્ય છે સોલ્વ કરવા, તેની માટે રજૂઆત કરવા માટે, અપીલ કરવા માટે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી જે માંગણીઓ છે એમાં સરકાર 2 કે 3 મુદ્દાઓ છે, જેમાં BU સર્ટિફિકેટ છે, 15 વર્ષનો ભાડા કરાર છે અને એમાં અમને લોકોને સરકારની સાથે જ છીએ પણ થોડા મુદ્દાઓ અમને હળવા કરી આપે। અને એમાં એવું છે કે BU સર્ટિફિકેટ છે તો એમાં અમને કોમર્શિયલ BU, રેસિડેન્શિયલ BU કે શૈક્ષણિક BU કોઈ બી ચલાવે અને BU ન મળે તો અમારું સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સરકારશ્રી ચલાવે, એના માટે અમારી માંગણી છે। અને અમારી બધી જ જે લેડીઝ છે જે અત્યારે પ્રીસ્કૂલ ચલાવે છે એ રેન્ટના બિલ્ડિંગમાં ચલાવે છે, જેના કોઈ બી ઓનર છે એ 15 વર્ષનો ભાડા કરાર કરવા માટે અત્યારે તૈયાર નથી। વધુમાં 15 વર્ષનો ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કર્યો છે, તે ખૂબ જ મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું। સાથે BU સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટ લઈને પ્રીસ્કૂલને મંજૂરી આપવા માંગ કરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા પ્રીસ્કૂલ સંચાલકો સાથે રાખી નિયમો બનાવે તેવી રજૂઆત કરાઈ હતી। જો રાજ્ય સરકાર નિર્ણયો યથાવત રહેશે તો મોટી સંખ્યામાં મહિલાઓ બેરોજગાર થશે। સુરતમાં અંદાજિત 5 લાખ જેટલી મહિલાઓને રોજગારી આ પ્રીસ્કૂલથી મળતી હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।